મહેસાણાની સર્વ વિદ્યાલય કેળવણી મંડળ અને કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 10 અને 11 ડિસેમ્બર દરમિયાન યોજાયેલા આ પ્રદર્શનની થીમ ઇકો બીસ્ટેક રાખવામાં આવી છે। આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ટેકનોલોજી મેનેજમેન્ટ અને કોમર્સ ક્ષેત્રે ભવિષ્યની કારકિર્દી વિશે માહિતગાર કરવાનો હતો। પ્રદર્શનમાં મેનેજમેન્ટ, કોમ્પ્યુટર અને કોમર્સને લગતા 24 લાઇવ પ્રોજેક્ટ સ્ટોલ્સ હતા। ખાસ કરીને જેવા વર્તમાન અને ભવિષ્યના વિષયો રજૂ કરવામાં આવ્યા હતા। કડી, મહેસાણા અને ગાંધીનગર સહિતની 57 જેટલી શાળાઓમાંથી 6700થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સિક્યોરિટી અને તમામ વસ્તુઓ અને સસ્ટેનેબલ એનર્જી ઉપર આજે સંસ્થાના તમામ વિદ્યાર્થીઓએ અહીંયા હોરાઇઝન 2025નું આયોજન કરેલું છે। લગભગ 6500 વિદ્યાર્થીઓ કડી અને મહેસાણા જિલ્લાની કુલ 57 શાળાઓમાંથી આ હોરાઇઝન 2025ની મુલાકાત લેશે। જે વિદ્યાર્થીઓ શાળામાં ભણતા હોય એ વિદ્યાર્થીઓને આજના જમાનાનું ડેવલપમેન્ટ શું છે, સસ્ટેનેબલ એનર્જી દ્વારા વિશ્વની અંદર ક્યાંક એનર્જીની જે એક સૌથી મોટી ખોટ પડી રહી છે, કાર્બનનું જે ઉત્પાદન થઈ રહ્યું છે એને કેવી રીતના ઘટાડવામાં આવે, અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે આજના જમાનાની જરૂરિયાત છે।